સુરતમાં ભુવાએ વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। અમરેલીથી સુરત સંબંધીને મળવા આવેલા ભુવાએ વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। પતિ પત્નીને જોઈ ભુવાએ કીધું, તમારો ભાગ્ય યોગ પાકી ગયો છે, વિધિ કરવાથી ભાગ્યનો યોગ શરૂ થઈ જશે। પતિ સાથે ભુવો ભરત વિધિનો સામાન લેવા ગયો હતો અને રાત્રિના સમયે દંપતીને રૂમમાં બોલાવી દીવો ચાલુ કરી મંત્ર બોલવાનું શરૂ કર્યું। પતિ પત્નીને વશમાં કરી નિર્વસ્ત્ર કરી પતિને બહાર મોકલી આપ્યો હતો અને પતિની ગેરહાજરીમાં મહિલા સાથે ભુવા ભરતે દુષ્કર્મ આચર્યું હતું। મહિલાએ બીજા દિવસે પતિને વાત કરતા પતિએ ભુવાને તેડાવ્યો હતો। ભુવા ભરત તેમના ગામના સરપંચ સાથે આવી અને માફી માંગી હતી। એ અંગે પરિણીતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ભુવા ભરત ગુંજડિયા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો। પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો અમરેલીથી સુરત સંબંધીને મળવા આવેલા ભુવાએ વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું। પતિ પત્નીને કહ્યું હતું, વિધિ કરવાથી ભાગ્યના યોગ શરૂ થશે। ગઈ તારીખ 22/1/2025 રોજ કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ 10/3/2025 રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાના કામે હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા, રહેવાસી સરખા, તાલુકો ધારી, જિલ્લે અમરેલીનાઓ, જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય, તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્ટ શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે।